IOCL બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ બંને મૃતકના કર્મચારીઓના પરિવારને 20 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। કોયલી ખાતે આવેલી IOCL કંપનીમાં થયેલ બ્લાસ્ટને પગલે 2 કર્મચારીઓના મોત નીપજ્યા હતા। આગ એટલી હદે બેકાબૂ બની હતી કે કુલ 30 ફાયર ફાઇટર દ્વારા આગ પર 12 કલાકે કાબૂ મેળવવામાં આવ્યો હતો। ગતરોજ બંને મૃતક કર્મચારીઓના પરિવારના સભ્યો IOCL કંપનીની બહાર ધરણા પ્રદર્શન પર બેઠા હતા, જ્યાં વાઘોડિયાના વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કંપની અને પરિવારો સાથે વાટાઘાટો કરી હતી, જે બાદ બંને પરિવારોને 25-25 લાખ તેમજ તેમની ધર્મપત્નીઓને નોકરી અને બાળક માટેના ભણતર વ્યવસ્થાની જવાબદારી IOCL કંપનીએ ઉપાડી હતી। આ સાથે જ સતત જ્યારથી આ ઘટના બની ત્યારથી કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સંપર્કમાં હતા। ત્યારે આજે IOCL કંપની ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં મૃતક ધીમંત મકવાણા અને શૈલેષ મકવાણાના પરિવારોને 20-20 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજા 5-5 લાખ 10 દિવસમાં તેમના ખાતામાં આપવામાં આવશે। ત્યારે IOCL કંપનીના ED રાહુલ પ્રશાંત અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। જો અમારા પરિવારમાંથી ધીમંત મકવાણા જે પરમ દિવસ બ્લાસ્ટમાં ગુજરી ગયા, આ મારી ભાણી થાય અને ધીમંતના વાઈફ થાય। ગઈકાલે અમે 2-3 કલાક બેઠા અને IOC કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તથા ચીફ જનરલ મેનેજર તથા આપણા ધર્મેન્દ્રસિંહ બાપુ જે અહીંના અમારા MLA છે, એમણે ખૂબ જ પ્રયત્ન કર્યો અને સારી એવી એમણે આ બાબતે કોમ્પ્રોમાઇઝ કરવાની ખૂબ કસરત કરી, ખૂબ ટ્રાય કર્યો અને એના અનુસંધાનમાં એકદમ સ્પીડમાં ગઈકાલે વાત કરી અને આજે 20 લાખ રૂપિયાનો અમને DD આપે છે। એટલે IOCL કંપનીનો, ધર્મેન્દ્રસિંહ બાપુનો, તમામ સ્ટાફનો, તમે મીડિયાવાળાનો દરેકનો ખૂબ ખૂબ આભાર। જે થવાનું તે થઈ ગયું, પણ ધર્મેન્દ્રસિંહ બાપુએ જે સહાય આપી છે, ધર્મેન્દ્રસિંહ બાપુએ અપાવડાવી છે, એમનો ખૂબ ધન્ય આભાર। એમને નોકરી બી મળવાની છે અને છોકરોને એડમિશન બી આપવા માટે એમણે કર્યું છે અને 25 લાખ રૂપિયાનું એમણે સહાય કરાવડાવી છે ધર્મેન્દ્રસિંહ બાપુએ। એક બાજુ આ દુઃખદ ઘટના ઘટી, પરંતુ બીજી બાજુ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મધ્યસ્થી કરાવીને મૃતકોના પરિવારને આર્થિક સહાય અપાવી છે। ખરેખર તો આ એક બહુ દુઃખદ ઘટના છે અને પરિવારને જે વળતર આપવું, પૈસા આપવા, એ કોઈના જીવની સાથે પૈસાનું કોઈ તુલ્ય હોતું નથી, પરંતુ પરિવારના 2 યુવાન દીકરાઓ ગયા પછી પાછળ પરિવારની જે નાની દીકરી દીકરાઓ છે, એમના ભણતરની ચિંતા અને પોતાને જીવવા માટે કોઈની પાસે હાથ લાંબો ના કરવો પડે, એટલા માટે થઈને જ્યારથી આ આગનો બનાવ બન્યો, આપણા વડોદરાના ફાયર ફાઇટરો, આજુબાજુની કંપનીઓના GSFCના ફાયર ફાઇટર, નંદેસરી GIDC અને રિફાઇનરીના પૂરી ટીમ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરથી માંડી અને એમની જે ટીમે જલ્દીમાં જલ્દી આગ ઉપર કાબૂ મેળવીને આ વિસ્તારને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય એ પ્રકારની સરકારી તંત્ર, રિફાઇનરી અને આજુબાજુથી જે આવેલા ફાયર ફાઇટરોને દરેકને આ કામગીરી બદલ હું ખરેખર અભિનંદન આપું છું અને દરેક વ્યક્તિઓનો હું આભાર માનું છું, કારણ કે સરકારનું તંત્ર પણ ખડા પગે અહીંયા હાજર હતું। હું પણ 24 કલાક સુધી હું અહીંયા ને અહીંયા સ્થળ ઉપર હાજર હતો કે કોઈ પણ પ્રકારની ઘટના અઘટિત ના ઘટે અને તંત્ર કામે લાગેલું રહે, જેથી કરીને આજુબાજુના વિસ્તારમાં ભય પસરે નહીં। વારંવાર આ પત્રકાર મિત્રોએ પણ ખૂબ આની અંદર સહકાર આપ્યો છે। પત્રકારોએ પણ આજુબાજુમાં કોઈ અફવા ફેલાવનાર લોકોને ખુલ્લા પાડીને આ અફવા છે, ખરેખર આવો કોઈ વિષય નથી એવું પત્રકાર મીડિયાએ જે બતાવ્યું છે અને જેના કારણે લોકોમાં અફડાતફડી નથી થઈ, એટલે તમામ મીડિયાનો હું આપના માધ્યમથી આભાર માનું છું। સાથે સાથે આ પરિવારને 25-25 લાખ રૂપિયાની સહાય રિફાઇનરીએ આપી છે। એમના પત્નીને નોકરી માટેની પણ મેં વ્યવસ્થા કરાવી છે અને બાળકોને ભણવાની જવાબદારી પણ રિફાઇનરી જ્યારે લઈ રહ્યું છે ત્યારે રિફાઇનરીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને એમની આખી ટીમને પણ હું આભાર માનું છું।
ખરેખર એ લોકોએ પણ કોન્ટ્રાક્ટરના એક કામદારને પોતાનો કામદાર સમજીને આ સહાય આપી છે. એટલે રિફાઇનરી અને એમની તમામ ટીમને પણ હું આભાર વ્યક્ત કરું છું. બિલકુલ અમે એવું નક્કી કરેલું છે કે આ ઘટના પછી રિફાઇનરીના અધિકારીઓ, કલેક્ટર અને જે સરકારી તંત્ર છે અને અહીંના એક ધારાસભ્ય તરીકે હું મળી અને અવશ્ય ફરી આવી કોઈ ઘટના ના બને અને આ ઘટનાનું કારણ શું એનું ટોટલ એનાલિસિસ થશે. સરકારમાંથી, મુખ્યમંત્રી ઓફિસમાંથી પણ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અવારનવાર મને ટેલિફોનિક આ વિસ્તારની ચિંતા કરી અને પૂછેલું છે. રિપોર્ટિંગ હું અહીંયાથી મુખ્યમંત્રી ઓફિસને પણ વારંવાર કરતો હતો. એટલે સરકાર પણ આની માટે ચિંતિત છે ને સરકારે પણ આ વળતર માટે અને ન્યાય મળે આ બંને પરિવારને એના માટે ભારતીય જનતા પાર્ટીના સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ ખૂબ ચિંતા કરી છે. અમારા સાંસદ હેમાંગભાઈ જોશી એ પણ પોતે મહારાષ્ટ્રની અંદર ઇલેક્શનમાં હોવા છતાં પણ મને ટેલિફોનિક સંપર્કમાં રેગ્યુલર હતા. એટલે તમામ લોકોનો હું ખરેખર આભાર માનું છું કે આ ઘટના ઘટી એની અંદર જે કોઈ લોકોએ મને ટેલિફોનિક, રૂબરૂ અમને જ્યાં પણ જોઈએ ત્યાં સહયોગ આપ્યો છે એ બદલ તમામનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. આની અંદર ઘણા લોકો રાજકીય રંગ આપવાનો પણ વિરોધ પક્ષના લોકોએ પ્રયત્ન કર્યો હતો. ખરેખર હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે આને રાજકીય રંગ ના આપવો જોઈએ. જનતા જાણે છે, પરિવાર જાણે છે કે 24 કલાકથી આ રિફાઇનરી ગેટ ઉપર કોણ હાજર હતું અને કોને આ વળતર અપાયું છે. કોઈ જગ્યાએ બેસી જવાથી, કોઈ જગ્યાએ વાતો કરવાથી કોઈ વળતર મળતું નથી. રિફાઇનરીની સાથે આવવું પડે, રિફાઇનરીના અધિકારીઓ સાથે બેસવું પડે, એ લોકોને આખી હકીકત પરિવારની જણાવવી પડે અને મેં મારી ભાષામાં રિફાઇનરી પાસે એ લોકોને કન્વિન્સ કરાવી અને આવડું મોટું વળતર કદાચ રિફાઇનરીએ એના ઇતિહાસમાં કોન્ટ્રાક્ટના વર્કરને આપ્યો હોય એવો પહેલો ઇતિહાસ છે. અને પરિવાર પોતે પણ જાણે છે કે આ વળતર કોને અપાયું છે. એટલે આપના માધ્યમથી કહેવા માગું છું કે ભાઈ આવી જ્યારે પરિસ્થિતિ કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે કોણ વળતર અપાવે છે, કોને આ કરવું, એવા બધા રાજકીય રંગો ના આપવા જોઈએ. આ એક મૃત્યુના મલાજો દરેક વ્યક્તિએ જાળવવો જોઈએ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.